રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક પરપ્રાંતની ખેત મજૂરી વાડીમાં આવેલ કૂવામાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું મળી આવતા જાણકારી અનુસાર ધોરાજી તાલુકાના જમનાવડ રોડથી જૂનાગઢ તરફ જતા રસ્તે આવેલ જગદીશભાઈ ડોસાભાઈ જાગાણી દિવેશભાઈ કનેરિયા વાલા સિમડી રોડ પર આવેલ કૂવામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પગલે વાડી માલિક દ્વારા આ મામલે ધોરાજી તાલુકા પોલીસ તંત્ર અને તાલુકા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્રના ફાયર બ્રિગેડ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ નગરપાલિકા તંત્રના ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન આ મૃતક 30 વર્ષીય શંકરભાઈ પંડિતભાઈ બેડિયા રહેવાસી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ગામનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ ખેત મજૂરીનું કયા કારણોસર મૃત્યુ થયું તેની યોગ્ય તપાસ પોલીસ તંત્ર દ્વારા કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।